તો હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. માં ખોડિયાર એજ્યુકેશન ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે અભ્યાસ કરવાનો છે ટીવાય બીકોમ સેમ 6માં સ્ટેટ વિષયમાં નિયુક્તિ સમસ્યાના ચેપ્ટરમાં. આજે આપણો લાસ્ટ દાખલો છે અને લાસ્ટ ભાગ છે. આ આપણો 10મો ભાગ છે અને 10મો દાખલો છે. આપણે બહુ બધા દાખલાની પ્રેક્ટિસ કરેલી છે. તમે માનો નહીં એટલા બધા દાખલાની પ્રેક્ટિસ. આટલા તો મેં છે ને ઓફલાઈન નહીં કરાવતો. ઓફલાઈન તમે શું કરો, થોડું ઘણું કરાવી દઉં. આ તમને શું લાગે ખબર છે, અડધાને એવો સ્ટુડન્ટ હોય કે ભાઈ 300 રૂપિયા મેં કેટલું કરાવું છે. એટલે જો મેં છે ને પૈસાની સામે નથી જોયું. મેં કોન્ટેન્ટ મારો સારો હોય ને મેં એ જોઉં છું, બરાબર. કે ભલે પૈસા વધારે હશે તો પણ કંઈ વાંધો નથી, પૈસા ઓછા હોય તો પણ કંઈ વાંધો નહીં, પણ મારો કોન્ટેન્ટ જે હશે ને એ સારો હશે ને તો લોકો મારી એપ ખરીદવાના જ છે, બરાબર છે. પહેલી વાત તો શું કે છે ને, મારું જે સમજાયેલું હોય ને એ તમને આવડવું જોઈએ, બસ એટલું જ પહેલી વાત હોય. અને જો અહીંયા છે ને એવો મોસ્ટ ટાઈમ દાખલો છે ને કે આખો અલગ છે. તમે ધ્યાનથી જોજો, બહુ ઇઝી દાખલો તમને આવડી પણ જશે, બરાબર ને. આવા દાખલા પરીક્ષામાં પૂછાય પણ છે. જો એક કંપનીના 4 પ્લાન્ટમાં ચોક્કસ દવાનું ઉત્પાદન થાય છે. એક કંપનીના 4 પ્લાન્ટ છે જેમાં ચોક્કસ દવાનું ઉત્પાદન થાય છે. ઉત્પાદન ખર્ચ અને જીએસટી કોષ્ટક નીચે મુજબ છે. આવો પહેલી વાર આવ્યો. અહીંયા તમને 2 કોષ્ટક આપેલા છે. એક આ ઉત્પાદન કોષ્ટક છે અને ઉત્પાદન ખર્ચ પર લાગવામાં આવતો જીએસટી કોષ્ટક છે. જો ફ્રેન્ડ્સ, આનો મતલબ શું આવે? આ છે ને કુલ ખર્ચ છે. શું છે? કુલ ખર્ચ. અને હંમેશા યાદ રાખજો, કુલ ખર્ચમાં કોનો સમાવેશ થાય? તો આપણે જે ઉત્પાદન ખર્ચ કરીએ તે પ્લસ અંદર જીએસટીનો આપણે જે ખર્ચ લાગતો હોય ને એ આની અંદર એડ હોય, એટલે આપણું આ કયું બની જાય? કુલ ખર્ચ કોષ્ટક બની જાય. સમજ પડી? તો આપણે શું કરવું પડે કે કુલ ખર્ચ કોષ્ટક બનાવે. એટલે કે જો કુલ ખર્ચ મિનિંગ છે એટલે શું ખબર? લઘુત્તમ કોષ્ટક. શું કહેવાય? લઘુત્તમ કોષ્ટક. આ દાખલામાં લઘુત્તમ કોષ્ટકની વાત કરે. જો કઈ રીતે? તો જો કુલ ખર્ચ ન્યૂનતમ થાય, આવ્યું ને, કુલ ખર્ચ ન્યૂનતમ થાય તે રીતે ઉકેલ મેળવો. ચાલો તો હવે આપણે કરીએ. પહેલાં લઘુત્તમ કોષ્ટક બનાવવું પડશે. હવે તમને પ્રશ્ન થાય કે સર અહીંયાના 2 કોષ્ટક છે, લઘુત્તમ કોષ્ટક બનાવીએ કેવી રીતે? જો મેં હમણાં જ એક ઉદાહરણ આપી દીધું કે આ કુલ ખર્ચનું કોષ્ટક એટલે કે લઘુત્તમ કોષ્ટકનું કેવી રીતે બને ખબર? લઘુત્તમ ખર્ચ કોષ્ટક. તો જો કુલ એટલે કે આપણો આ જે ઉત્પાદન કોષ્ટક છે તે ઉત્પાદન કોષ્ટક પ્લસ જીએસટી કોષ્ટક. શું આવ્યું? પ્લસ આવ્યું વચ્ચે. કેની નિશાની આવી? પ્લસ. પ્લસ મિનિંગ એટલે શું ખબર? કે અહીંયા આંકડા સાથે શું કરી દેવાનું? પ્લસ કરી દેવાનું. જો અહીંયા 40 છે અને અહીંયા 6 છે, તો 40 ને 6 કેટલા થાય? 46. આ 46 છે અને અહીંયા 8 છે, 48 ને 8, 42 ને 6, 50. એ રીતે છે ને બધા બોક્સ છે ને અહીંયા પ્રમાણે શું કરવાના છે? પ્લસ કરી દેવાના છે. અને પાછું એક આપણે નવું કોષ્ટક બનાવવું, એને કહેવાય છે લઘુત્તમ ખર્ચ કોષ્ટક. ચાલો તો આપણે બનાવી દઈએ, જોઈએ, તમને આવડી જશે. અહીંયા આપણે હેડિંગ આપીએ લઘુત્તમ કોષ્ટક. ચાલો, A, B, C અને D, P, Q, R, S. ચાલો કેલ્સી લઈ લઈએ આપણે. જો શું કરવાનું તમને કેવા, પહેલાં આપણે ચાલો લાઈન પાડી દઈએ વ્યવસ્થિત. ચાલો જો આ 40 ને આ 6 પ્લસ કરવાના, કેટલા આવે? 46. ચલો પછી આડું જો આ 46 ને 8. જો અહીંયા જે ખાનામાં જોઈએ ને અહીંયા પણ એ જ ખાનામાં જવાનું. ચલો જો 46 પ્લસ 8 54. પછી જો 48 પ્લસ 8 તો 48 પ્લસ 8 56. જો આપણે 46 ને 8 કેટલા થાય? 54. અને 48 ને 8 56. પછી જો 42 ને 6, આ 42 છે, 42 ને 6 કરશે એટલે 48 આવશે. એ રીતનું હોય. ચાલો 38 પ્લસ 6 44. પછી જો 44 ને આ 10, ખબર પડે છે ને શું કરું છું તે? બંનેનો પ્લસ કરું છું, બંને કોષ્ટકનો. પછી જો 50 ને આ 12 62. પછી જો 40 ને 8 48. પછી 52 ને 8 60. 46 ને શું આવશે? 6. 46 ને 6 કેટલા થાય? તો 52. 36 ને 4 40. 44 ને 8 કેટલા થાય? 52. તો 52 લખી દઈએ. ચાલો જો 50 ને 10 60. 50 ને 10 60. 60 14 74. 56 ને 14 70. બની ગયું છે. હવે કંઈ નહીં, હવે આના પરથી હાર કોષ્ટક બનાવી દઈએ. ચાલો, સિમ્પલ છે આ તો, હાર કોષ્ટક. અને અહીંયા શું લખવાનું? તમામ હારમાંથી નાનામાં નાનો ઘટક
બાદ કરો. શું કરવાનું છે? બાદ કરો. ચાલો પહેલાં લખી દઈએ પી ક્યુ આર એસ એ બી સી ડી. ચાલો હવે જો નાનામાં નાનો આંકડો કયો છે પણ એની પહેલાં આપણે એ દોરી દઈએ પુસ્તક વ્યવસ્થિત. નાનો આંકડો કયો છે? જો આમાં નાનામાં નાનો આંકડો, તો જો નાનામાં નાનો આંકડો 46 છે તો 46ની જગ્યાએ પર શૂન્ય મૂકી દઉં. ચાલો હવે બધા મારી વાત કરો. કેસી લઈ લઉં. 54 માંથી 46 જાય તો કેટલા રહી? 8. પછી જો 56 માંથી 46 જાય તો કેટલા રહી? 10. 48 માંથી 46 જાય તો કેટલા રહી? 2. ચાલો એ જ રીતે જો ક્યુમાં જો આ લાઈનમાં નાનામાં નાનો આંકડો કયો છે? તો 44. તો 44ની જગ્યાએ પર શું મૂકી દેવાનું? 0. હવે બધામાંથી 44 બાદ કરવાના. 54 માઇનસ 44 10. 62 માઇનસ 44 18. 48 માઇનસ 44 4. થઈ ગયું. હવે આરમાં જો નાનામાં નાનો આંકડો કયો છે? નાનામાં નાનો આંકડો તો 40 છે ભાઈ. તો 40ની જગ્યાએ પર 0 મૂકી દે. આ બધું એમાંથી બાદ કરી નાખીએ. 60 માઇનસ 40 અહીંયા 20. પછી જો 52 માઇનસ 40 12. પછી 52 માઇનસ 40 12 આવે. થઈ ગયું. હવે જો એસ આવ્યો તો એસમાં નાનામાં નાનો આંકડો કયો છે? તો જો અહીંયા 60 છે ને અહીંયા બી 60 છે. કંઈ નહીં, 2 વખત આવે તો શૂન્ય. ચલો 74 માંથી 60 જાય 14. 70 માંથી 60 જાય 10. હવે આપણે સ્તંભ કોષ્ટક બનાવવાનું. ચાલો સ્તંભ કોષ્ટક અહીંયા બનાવી દઉં અને અહીંયા લખવાનું પ્રત્યેક સ્તંભમાંથી નાનો ઘટક બાદ કરતા. ચલો પી ક્યુ આર એસ એ બી સી અને ડી. ચાલો હવે જો જે સ્તંભમાં શૂન્ય હોય એ બેઠા જ આવી જાય. મેં તમને પહેલાં જ કીધું જો હવે આમાં જો નાનામાં નાનો આંકડો કયો છે? તો ભાઈ શૂન્ય ને શૂન્ય બધામાં જ આવે. તો ચાલો બધું આખું એમ જ લખી દઈએ. 0 0 20 0. આ જ આવું છે પાછું. ચાલો હવે જો અહીંયા પણ શૂન્ય છે. જો તો બેઠી જ બધી સંખ્યાઓ હોય 8 10 12 ને 0. પછી જો અહીંયા પણ એક શૂન્ય છે. આ બેઠી જ સંખ્યાઓ છે. શૂન્ય જે સ્તંભમાં હોય ને એ સ્તંભ બેઠો જ આવે. હવે જો આમાં ચેન્જ થઈ જાય તો આમાં નાનામાં નાનો આંકડો 2 છે તો ત્યાં શૂન્ય મૂકી દઉં. હવે બધામાંથી 2 બાદ કરો. ચાલો 4માંથી 2 જાય તો 2. 12માંથી 2 જાય તો 10. 10માંથી 2 જાય તો થઈ ગયું. હવે આપણે મેઇન વસ્તુ શું કરવાનું છે? તો રેખા દોરવાની છે. રેખા જો પહેલી હું એમ રેખા દોરું છું, બરાબર છે. હવે બીજી જો હવે અહીંયા પણ શૂન્ય છે, ધ્યાનથી જોજો. તો જો હું છે ને એમ રેખા દોરી દઉં, એક થઈ ગઈ, અને એક એમ રેખા દોરી દઉં. અને બીજી કઈ દોરાઈ? જો અહીંયા શૂન્ય જ, કાં તો મેં એમ પણ દોરી શકું ને એમ બી દોરી શકું, બરાબર. તો મેં આ દોરી દઉં છું. કેટલી રેખા થઈ? 4 રેખા થઈ ગઈ. તો જો આપણો રેખા ઇક્વલ ટુ શ્રેણિક થઈ ગયો છે. તો અહીંયા લખ્યું રેખા ઇક્વલ ટુ શ્રેણિક હોવાથી કાર્યની વહેંચણી શક્ય છે. કાર્યની વહેંચણી શક્ય છે. ચાલો હવે આપણે એને સર્કલ આપીએ. જો પહેલે સિંગલ 0 કોને? તો જો આરને સિંગલ છે તો પહેલાં એને આપી દઉં. આરને આપણે સી નંબરનું કાર્ય આપી દઈએ, બરાબર. હવે જો હવે એસ છે, એસ ક્યુ છે તો ક્યુમાં પણ સિંગલ 0 જો તો એને પણ એક આપી દઈએ. થઈ ગયું. હવે એ નામનું કાર્ય આપણે કોઈને આપી નહીં શકીએ. હવે જો આ પીને આપણે ડી આપી દઈએ અને એસને જો બી આપી દઈએ. થઈ ગયું. પીને ડી, ક્યુને એ, આરને સી અને એસને બી. થઈ ગયું. આ તો હવે આપણે અહીંયા લખવાનું કાર્યની વહેંચણી. કાર્યની વહેંચણી. ચાલો કાર્યની વહેંચણીમાં શું આવે? પહેલાં લખી દઉં પી ક્યુ આર એસ. કયું કયું કાર્ય આપ્યું? તો ભાઈ પીને ડી આપ્યું છે, ક્યુને એ આપ્યું છે, આરને સી આપેલું છે અને ડી અને એસને બી આપેલું છે. ચાલો હવે જોજો અહીંયા રકમ કાઢી લખાય છે ખબર? આ ઉત્પાદન ખર્ચમાંથી કે જીએસટીમાંથી કાઢી લખાય ભાઈ. લઘુત્તમ કોષ્ટકમાંથી લખાય, કારણ કે કુલ ખર્ચ પરથી કહ્યું. જો કુલ ખર્ચ ન્યૂનતમ થાય તો એ રીતે ઉકેલમાં, એટલે આના પરથી થાય. ચાલો તો જો પહેલાં આપણું શું છે? ડી. તો ડીમાં અહીંયા કેટલા? 48. તો અહીંયા 48 લખી દઉં. ક્યુમાં એ એટલે અહીંયા કેટલા? 44. જે સર્કલ છે ને આ જગ્યા પર એ આમાં ફૂટવાનું. આરમાં સી તો અહીંયા 40. એસમાં બી તો 60. ચાલો હવે આ બધાનું ટોટલ કરી દઈએ. ચાલો 48 44 40 ને 60. 192 તમારો જવાબ આવ્યો. અહીંયા લખી દેવાનું કુલ ન્યૂનતમ ખર્ચ. તો ફ્રેન્ડ્સ હવે આપણો આ 192 જવાબ આવી ગયો છે અને આપણું આ નિયુક્તિની સમસ્યા આખું ટોટલી પૂરું થાય છે. હવે આમાં કોઈ પોઈન્ટ બાકી નથી રહેતો. હવે તમારે શું કામ કરવાનું છે?
જ્યારે તમારી ઇન્ટરનલ એક્ઝામ હોય, VLSની એક્ઝામ હોય, ત્યારે ખાલી બસ આ મારા 10 દાખલા કરી જશે અને તમારા હું ગેરંટી આપું છું કે તમારા માર્ક નહીં કપાશે. જો તમે મારા દાખલા લખેલા હશે, જો મારા દાખલાની તમે પ્રેક્ટિસ કરેલી હશે, તો હું ગેરંટી આપું છું કે તમારા એમાં માર્ક નથી કપાવાના. બરાબર છે? તો હવે તમારો ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ. હવે આપણે મળશું બીજા નવા લેક્ચરમાં. અને નવા લેક્ચર એટલે કયું, બીજા ચેપ્ટરમાં. હવે હું સ્ટેટનું કોઈ બીજું ચેપ્ટર ચાલુ કરા, બરાબર? તો આ બધા વિડીયો તમે જોઈ લઉં. અને જો હજુ પણ તમારા કોઈ ભાઈ બહેન છે, ફ્રેન્ડ છે, એ લોકોને આપણી એપ્લિકેશનનું કહેવો કે જો એપ્લિકેશનમાં બહુ બધું ભણાવે છે. ચાલો, તમારો ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ.